નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને અમિત શાહ અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। સવારમાં 10:30 કલાકે અમદાવાદમાં સહકાર મહાસંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે, તો સવારમાં 11:45 કલાકે મહેસાણામાં નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે। બપોરે 1 કલાકે મહેસાણા પોટેટો પ્રોસેસ્ડ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે, તો 3:30 કલાકે સાણંદમાં ત્રિરંગા યાત્રામાં તેઓ ભાગ લેશે। અમિત શાહ સાંજે 5:30 કલાકે પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, અમિત શાહનો ગુજરાતનો આજે બીજો દિવસ, કેવા પ્રકારના કાર્યક્રમો તેમના રહેશે? સંજીવની કહી શકાય કે જે રીતે ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે। મહત્વપૂર્ણ રીતે અનેકવિધ લોકાર્પણો, ખાતમુહૂર્ત તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ સતત રીતે સમગ્ર 2 દિવસ દરમિયાન વ્યસ્ત રહ્યા છે। આજે જ્યારે બીજા દિવસનો સવાલ છે ત્યાં સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સહકારથી સમૃદ્ધિ તેના સંદર્ભમાં સંકલ્પ છે, એ સાકારના સંદર્ભમાં ગુજરાતના સમગ્ર સહકારી મંડળીઓનું એક મહાસંમેલનનું આયોજન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ રીતે સવારે 10:30 કલાકે અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યાર સાથે સાથે મહેસાણાના પણ અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ મહેસાણામાં નર્સિંગ કોલેજનું જે લોકાર્પણ કરવાનું છે તેના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહના હસ્તે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 11:45 કલાકે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણામાં કહી શકાય કે મહત્વપૂર્ણ રીતે પોટેટો પ્લાન્ટ એનો એક પોટેટો પ્રોસેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન લોકાર્પણ પણ તેઓના હસ્તે અમિત શાહના હસ્તે કરવામાં આવ્યા। હાલના તબક્કે કહી શકાય કે જે રીતે ભારતે પાકિસ્તાનને પછાડવા માટેમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે જે દેશમાં એકતા જન્માવવાના સંદર્ભમાં અને ભાવના જે પ્રગટાવવાના સંદર્ભમાં એકતાની ભાવના પ્રગટાવવાના સંદર્ભમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। ત્યારે 1:30 કલાકે સાણંદ ખાતે આ સમગ્ર તિરંગા યાત્રા પણ યોજવામાં આવી છે। મહત્વપૂર્ણ રીતે સમગ્ર સહકારીના સંદર્ભમાં અને તેમજ સરકારી યોજનાનો લાભ લોકો લઈ શકે તેના સંદર્ભમાં સાંજના સમયે 5:45 કલાકે જીએસસી ખાતે પણ નારણપુરા ખાતે પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક રીતે કહી શકાય કે આ 2 દિવસ દરમિયાન અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો, ખાતમુહૂર્તો, વિકાસ કાર્યો, ખાસ કરીને કહી શકાય કે પલ્લવ નારણપુરા ખાતે પણ પલ્લવ બ્રિજનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે। આ રીતે અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો કહી શકાય, પરંતુ આ 2 દિવસ દરમિયાન હાલના તબક્કે કહી શકાય કે નવરાત્રિની જે પર્વની વચ્ચેનો જે સમય રહ્યો તેમાં ચોક્કસ રીતે ગુજરાતમાં રાજકીય ગતિવિધિ હાલના તબક્કે કહી શકાય કે ભારત પાકિસ્તાનના સંબંધો સંદર્ભમાં હાલના તબક્કે જે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી જાય છે તેના સંદર્ભમાં હવે પછી ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો જે નવા પ્રમુખની નિયુક્તિ છે તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ, ખાસ કરીને ગ્રામ પંચાયતના સંદર્ભમાં જે જાહેરનામું બહાર પડવાની તૈયારી છે, ત્યારે તેના સંદર્ભમાં ચૂંટણીના આયોજન સંદર્ભે પણ મહત્વપૂર્ણ રીતે જે ગતિવિધિ કરી છે તેના સંદર્ભમાં હવે પછી અમિત શાહ જ્યારે દિલ્હી પરત ફરશે અને ત્યાર પછી ગુજરાતના રાજકીય વાતાવરણમાં પણ વેગ આવે એવી ચોક્કસ રીતે શક્યતા પ્રવર્તે છે। સંજીવની, ધન્યવાદ અરુણ, જાણકારી બદલ।